વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે જે છે જંગલોના સંરક્ષણ વિશે જે ચર્ચા કરી હતી, એમાં જંગલોને સાચવવા માટે આપણે ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે દેશ અને દેશને જંગલની સંપત્તિ સાચવવી હોય અને હિંસક પ્રાણીઓ, જંગલમાં રહેતા પ્રાણીઓનો વિશેષ અભ્યાસ આપણે કરીશું અને એના વિશે ઘણી બધી માહિતી મેળવી, જે ભૂતકાળમાં એટલે કે ગયા લેક્ચરમાં આપણે વિવિધ યોજનાઓ વિશે ભણી ચૂક્યા છે. વાઘ પરિયોજના, ગીધ પરિયોજના, હિમદીપડા યોજના. હવે દેશના અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે જેનો અભ્યાસ કરીશું. ભારતમાં 531 અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો 103 અને જૈવ આરક્ષિત ક્ષેત્રો 18. ગુજરાતમાં 23 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 1 જે છે એ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. હવે આપણે એમાં આગળ જવા પ્રયત્ન કરીશું. ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે, એટલે કે માનવીને અભયારણ્યની અંદર હરવા ફરવા માટે ચોક્કસ જે નીતિ નિયમો બનાવ્યા છે એ નિયમો આધીન માનવીએ જંગલની આસપાસ કામ કરવાનું રહેશે. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકે છે. એટલે કે જ્યાં જ્યાં જંગલ વિસ્તારમાં તમે જાઓ ત્યાં ત્યાં જે પણ ફોરેસ્ટર અધિકારીઓ જે છે એના નિયમમાં જે આવતું હોય એ નિયમોને પાળી અને તમારે અંદર પશુઓને લઈ જવા લાવવાની છૂટ આપવામાં આવે છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરે છે. વન્યજીવ સંસાધનો જે છે એમાં અમુક હિંસક જે પ્રાણીઓ છે આવનારા સમયમાં આપણને જોવા મળવાના નથી, તો એને સાચવવા માટે સરકાર ઘણા બધા નીતિ નિયમો બહાર પાડે છે અને એ નિયમોને આધીન આપણે એને વળગીને રહેવું પડે છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકે છે. એટલે કે ભારતમાં અને ગુજરાતમાં જે જગ્યાએ જંગલ વિસ્તાર છે, હિંસક પ્રાણીઓ છે અથવા તો વન્યજીવો છે, જ્યાં રાજ્ય સરકારની મંજૂરી લઈ એનો ક્રાઇટેરિયા બનાવવામાં આવે છે, સુરક્ષિત દિવાલો બનાવવામાં આવે છે, સુરક્ષિત વાડ બનાવવામાં આવે છે, જેના કારણે અન્ય જે છે એને નુકસાન ન પહોંચાડે. જે ભારતમાં ખાસ કરીને જાણીતા જે અભયારણ્યો જે છે તે પેરિયાર, ચંદ્રપ્રભા, એત્તુનાગરમ, આ અભયારણ્યો જે છે એ જાણીતા છે. પેરિયાર જે કેરળમાં આવ્યું છે, ચંદ્રપ્રભા જે ઉત્તર પ્રદેશ, એત્તુનાગરમ તેલંગાણા, નવા સ્ટેટ પ્રમાણે આ 3 જે અભયારણ્યો જે છે એ વિશેષ જાણીતા છે. ત્યારબાદ આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો, પહેલું જે આપણે જોયું એ અભયારણ્ય, સેકન્ડ રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્યની તુલનાએ આ
વધારે સુરક્ષિત રાખવામાં આવે છે, એટલે કે વિશેષ સુરક્ષા બક્ષવામાં આવે છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્રનો સમાવેશ થાય છે. પારિસ્થિતિક એટલે વહીવટી તંત્ર, જે જેટલો વિસ્તાર વધુ છે એ પ્રમાણે ફોરેસ્ટર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. ખાસ હિંસક પ્રાણીઓને કોઈ શિકાર ન કરી જાય એના માટે વિશેષ મેપના માધ્યમથી, હવે તો સેટેલાઇટ જે છે અમુક જગ્યાએ સીસીટીવી લાઈવ કેમેરા, વાઈફાઈના માધ્યમથી વિશેષ સુવિધા ગીરમાં અથવા ઝાઝા જંગલ વિસ્તાર છે ત્યાં કરવામાં આવ્યો છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ, એટલે કે પશુઓ ચરાવવા માટેનો કોઈ અહીંયા હક નથી, અથવા પશુચારણ માટે પ્રતિબંધ છે. જે વિશેષ લક્ષણ છે એનું અભયારણ્યમાં આપણે જોયું જ્યાં પશુઓને ચરાવવાની છૂટ છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પશુઓને ચરાવવાની છૂટ નથી. અભયારણ્યની જેમ કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્ર હોતું નથી. અભયારણ્યમાં આપણે જોયું જ્યાં એક વિશેષ પ્રકારની પ્રજાતિ હોય છે, જેમાં આમાં એક પણ પ્રજાતિ એવું નથી, કોઈ પણ પ્રજાતિ જે છે જેનો ઉછેર કરી શકાય છે. તેથી તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી રહે છે, એટલે કે માહિતીથી રહે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સરકારનો સહયોગ લેવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે તે કાઝીરંગા, જે અસમ, કોર્બેટ, ઉત્તરાંચલ, વેળાવદર, ગુજરાત, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત, ગીર ગુજરાત, દચીગામ જમ્મુ કાશ્મીર વિશેષ સુરક્ષિત અને અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યારબાદ જૈવ આરક્ષિત ક્ષેત્ર જે ભારતમાં આપણે જોયું કે રાષ્ટ્રીય ઉદ્યાનો 103, જૈવ આરક્ષિત ક્ષેત્રો ઇન્ડિયામાં 18 અને અભયારણ્યો જે છે એ 531. અલગ અલગ આંકડાકીય માહિતી જે બોર્ડમાં જોડકામાં, એક વાક્યમાં, ખાલી જગ્યામાં કોઈ પણ રીતે પૂછી શકે છે કે ભારતમાં કુલ અભયારણ્યો કેટલા છે? 531. રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા છે? 103. અને જૈવ આરક્ષિત કેટલા છે? 18.
એવી રીતે ગુજરાતમાં અભયારણ્યો 23, રાષ્ટ્રીય ઉદ્યાનો 4 અને જૈવ આરક્ષિત ક્ષેત્રો 1 અલગ અલગ રીતે પૂછી શકે છે. હવે આપણે જોઈએ છીએ જૈવ આરક્ષિત ક્ષેત્ર, તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરે છે. આની જે રચના જે છે એ આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે કરવામાં આવે છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. દરેક એરિયામાં અલગ અલગ જંગલ વિસ્તાર છે. સાંસ્કૃતિક માનવ મેળવણી અંદર મહેલો, કિલ્લાઓ, રાજભવન, પાર્લામેન્ટ વિસ્તારમાં અલગ અલગ માનવીએ રચેલા જે તમામ ઘર મકાનને ધ્યાનમાં રાખીને પણ જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવે છે. તેનો હેતુ તે ક્ષેત્રમાં થતી વનસ્પતિ બધી જ શું કહે છે, આ ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયને જીવનશૈલી પણ સંરક્ષણ કરે છે. ખાસ કરીને જમીનની પણ સુવિધા, આજુબાજુ વસતા માનવ વસવાટને પણ ધ્યાનમાં રાખી અને આરક્ષિત રીતે રાખવામાં આવે છે. જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સગવડો આપવામાં આવે છે. એટલે કે અહીંયા સંશોધન અને તાલીમની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. સંશોધન કાર્યો અને પ્રશિક્ષણ એટલે કે તાલીમ પણ આપવામાં આવે છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણ પ્રતિબંધિત હોય છે. એટલે આમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ હોતો નથી. અનધિકૃત વ્યક્તિ, જે સરકારી વ્યક્તિ જે છે, જેને જવાબદારી આપવામાં આવી છે, એ જ વ્યક્તિ એની અંદર પ્રવેશ કરી શકે છે. આ ક્ષેત્રમાં સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ મીટરનો હોય છે. સરેરાશ ક્ષેત્ર વિસ્તાર 5000 ચોરસ કિલોમીટર રાખવામાં આવ્યો છે. કારણ કે આમાં વિશેષ પ્રાણીઓને રાખવામાં આવે છે, સુરક્ષિત રાખવામાં આવે છે, જેના કારણે સુરક્ષા બક્ષવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં જે છે તે નીલગિરી, જે કર્ણાટક, કેરળ અને તમિલનાડુની મધ્યારે છે, મંદારની ખાડી જે દક્ષિણમાં છે, ગ્રેટ નિકોબાર જે અંદમાન નિકોબાર અને પંચમઢી જે મધ્યપ્રદેશ. આ સુરક્ષિત જે છે એ જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવ્યા છે. ગુજરાતના કચ્છની રણની વિશિષ્ટ પરિસ્થિતિ સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કર્યું છે. ગુજરાતમાં બે 2008 કચ્છ જિલ્લાને
પણ આવરી લેવામાં આવ્યો છે જૈવાક્ષિક ક્ષેત્ર તરીકે, જે વિશિષ્ટ એક ભાગ્યશાળી કહેવાઈએ કે આપણી એટલી સુવિધા જે છે એમાં વધારો થઈ શકે છે. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. જંગલોની અંદર વિકાસ જેટલો વધુ થશે એટલો દેશને વધારે લાભદાયી રહેશે, કારણ કે જેટલો જંગલ વિસ્તાર વધે એટલો જે છે વિશેષ આપણા દેશમાં સુરક્ષા બક્ષવામાં આવે છે. પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોનું અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. એટલે ખાસ વિશેષ એ છે કે આપણી જે જંગલ વિસ્તારમાં પશુઓને મારણ થાય છે, જંગલોની વ્યવસ્થા નથી, રહેઠાણ નથી, તળાવ નથી, સુરક્ષિત એરિયા નથી, જેના કારણે હિંસક પ્રાણીઓ વધારે નુકસાન પામે છે. તો જેના કારણે આપણે એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ સરકારના માધ્યમથી, રાજ્ય સરકારના સહયોગથી, NGOના સહયોગથી, કે દેશમાં હિંસક પ્રાણીઓ અને સાદા જે પ્રાણીઓ છે જેનું પણ આપણે મૂલ્યાંકન કરવું જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. જે આપણે વ્હાઇટ ટાઈગર ઘણા વર્ષો પહેલાં ગુજરાતમાં પણ વાઘનું જે છે એ પરિભ્રમણ હતું. આજે સમગ્ર ગુજરાતમાં વાઘ જે છે જોવા મળતા નથી. તો એની કુદરતી જે આવાસ, કુદરતી જે મળતી કુદરતી રીતે મળતું જે સગવડ ન પ્રાપ્ય થવાના કારણે જે વાઘ આપણે ગુજરાતમાંથી નષ્ટ થયો છે. તો એને નુકસાન ન પહોંચે એવા વિશેષ પગલાં ભરવા જોઈએ. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આજે તમે જુઓ કે જંગલની અંદર અને આજુબાજુમાં આપણી દેવ ચકલી, બ્લેક અથવા સાદી જે ચકલીઓ છે એનું પ્રમાણ ઘટી રહ્યું છે. જે આપણે ત્યાં જેટલા ટાવર છે એ ટાવર, મોબાઈલ ટાવરના લીધે એમાંથી વેબ્સ જે નીકળે છે બહાર, જેના કારણે ઘણા બધા પશુ પંખી મૃત્યુ પામે છે. તો ચકલીઓનું પ્રમાણ ગુજરાતમાં એ મોબાઈલના લીધે થયું છે એવું ઘણા બધા તારણો છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામ સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. નૈસર્ગિક એટલે કુદરતી. એક જાતિ જો આપણા ત્યાં નથી હોતી ત્યારે ઘણા બધા જે છે એ ફાયદા આપણને પુરવાર કરે છે અને નુકસાનીનો ભોગ આપણે બનવું પડે છે. સમગ્ર માનવ જાતિમાં આપણે વિશેષ કરીને કામગીરી બજાવવી જરૂરી છે. તો જ આપણને એનું જે છે વિશેષ લાભ જે છે આપણને પ્રાપ્ય થઈ શકે છે. આપણે મનુષ્ય સુધી આ અસરો મોડે પહોંચે છે, જેના કારણે આપણને વિશેષ અનુરૂપ જે છે એ આપણને કાયદાકીય રીતે નુકસાનનો ભોગ બનવું પડે છે. અને એ ન બને જેના કારણે આપણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે. તેથી આપણે આજે વધારે સજાગ છીએ. જે પર્યાવરણની સંકટોને આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. ભૂતકાળમાં આપણે આ પરિણામો જે છે એ ભોગવી અને આજે આપણને સગવડો મળતી નથી, હિંસક પ્રાણીઓ જોવા મળતા નથી. કેટલાક પ્રાણીઓ એવા છે જે આજની દુનિયામાં નષ્ટ થઈ ચૂક્યા છે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. એટલે આપણે બધાએ ખાસ સજાગ થવાની જરૂર છે, એલર્ટ થવાની જરૂર છે. પર્યાવરણ સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. ક્યારેક પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહેશે આ પ્રશ્ન કે પર્યાવરણની સાથેના
મૈત્રીપૂર્ણ વ્યવહાર કેવી રીતે કરી શકાય, તો સંપૂર્ણ માનવ સહયોગથી કામ કરવામાં આવે તો 100% એનો આપણને ફાયદો થઈ શકે છે. તો વિશેષ જે છે એ આવા જંગલ વિસ્તારમાં 3 પ્રકારે આપણે જોયું: અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, જૈવાર્કિક ક્ષેત્રો. અભયારણ્યમાં કઈ કઈ જગ્યાએ જે છે તે તો આપણને અભયારણ્યો પેરિયાર કેરળ, ચંદ્રપ્રભા ઉત્તર પ્રદેશ, એતુર નાગરમ તેલંગાણા, જેમાં પશુઓને ચરાવવાને છૂટછાટ આપવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન જે દેશમાં 103 છે, જ્યાં સુરક્ષા બક્ષવામાં આવે છે, પશુઓને ચારણ માટે પ્રતિબંધ છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી ચાલે છે. ભારતમાં કઈ કઈ જગ્યાએ રાષ્ટ્રીય ઉદ્યાનો છે? કાઝીરંગા અસમ, કોર્બેટ ઉત્તરાંચલ, વેળાવદર ગુજરાત, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત, ગીર ગુજરાત અને દચીગામ જમ્મુ કાશ્મીર. 3 જૈવાર્કિક ક્ષેત્ર જે 18 છે, આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે જેની રચના કરવામાં આવે છે. સંશોધન કાર્યો અને તાલીમ વિશેષ આપવામાં આવે છે. સરેરાશ ક્ષેત્ર વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરનો છે, જે ભારતમાં નીલગિરી જૈવાર્કિક ક્ષેત્ર છે, જે 3 સ્ટેટની મધ્યારે છે: કર્ણાટક, કેરળ અને તમિલનાડુની મધ્યારે આવેલું છે. મન્નારની ખાડી દક્ષિણમાં, ગ્રેટ નિકોબાર જે બંગાળાની ખાડી તરફ, અને પંચમઢી જે મધ્યપ્રદેશ. અને 2008માં ગુજરાતમાં કચ્છ જિલ્લામાં પણ જૈવાર્કિક ક્ષેત્ર જે આપ્યું છે, જેને ગુજરાત સરકારના માધ્યમથી. તો આ સમગ્ર જે છે એ આ પાઠ પૂરો થાય છે. તો મિત્રો, તમારે હોમવર્ક સ્વાધ્યાયમાં કરી દેવાનો રહેશે, જેથી જ્યારે પ્રારંભ થશે ત્યારે એનું આપણે ફરી સોલ્યુશન કરીશું. અસ્તુ.